પાડી ગયું એ જરી કમેન્ટ કરી દેજો. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં બધા ભાઈને હર હર મહાદેવનો મિત્રો. સવાર થઈ ગયું છે, બાકી ફ્રેશ ફ્રેશ થઈ ગયા છે, નાહી ધોઈને કહેશે અત્યારે વાગી ગયા છે 9. બાકી તો ચાલો ભાઈ, આપણે મહાદેવના દર્શન કરવા માટે જવાના છે. બાકી ચા આવી ગયો છે તો ભાઈ ચા પી લઈએ આપણે. ચાલો ભાઈ, સવારના પૂરમાં નાસ્તો કરી લઈએ ચા ને. બાકી તો બિસ્કુટ ને પેડા છે, કેમ કે રસ્તામાં લોકોએ દીધા ને કેટલું વસ્તુ પીડ્યું છે. જો એટલું તમારો સામાન પણ ન ઉપડે. આ ટ્રેન ને બધું આપણે મોકલી દેવાનું છે રિટર્ન, કેમ કે આપણે સેટ સુધી રહેવા માટેની સુવિધા ને બધું થઈ જશે. કે લોકો એટલો પ્યાર ને સપોર્ટ ને આપે જ નહીં, એની કારણે આપણે લગભગ વાંધો તો નહીં આવે આપણા ગુજરાતમાં. બાકી તો ચાલો ભાઈ, અમે પહેલાં નાસ્તો કરી લઈએ. અમે નીકળીએ છીએ દર્શન કરવા માટે મહાદેવના, તો તમને પણ દર્શન કરાવવા. બાકી ચાલો રૂમ બંધ હીરો બનીને હલાની શેષમાં બનાવે છે. ચાલો બહારથી આથી આમ દે ભાઈ. સિસ્ટમ લોક કેટલા આવે? 3 અને હા, હોટલ ને એમ જ આવે. 1 2 3 4 બસ 4 પાંચ લોક આવે. આ માણા કેવો સપલા ભૂલી ગઈ છે. એના પગ યાદ નહીં હોય કે પગમાં સપલા નથી. કરવા માટે નીકળી ગયા. બાકી સુખનાથ હોટલ હતી, સુખનાથ છે મહાદેવના દર્શન કરવા માટે. અને અત્યારે ભાઈ આપણે રોકાણા હતા સુખનાથ હોટલમાં રોકાણા હતા. હોટલે પણ જોરદાર છે. તો નીચે તમને લોકેશન ને બધું આપી દીધું છે, નંબર ને. કોઈ પણ સોમનાથ આવો તો ના જરૂર આવજો. બાકી ચાલો પહેલાં તો આપણે મહાદેવના દર્શન કરી આવીએ સોમનાથ. તો ચાલો ભાઈ, અહીંથી પેલા પાર્કિંગની છે, ત્યાંથી વટીએ આપણે. ચાલો ભાઈ, અંદર જાય ને ટ્રાફિક એટલી બધી નથી દેખાતી કે ટ્રાફિક એટલી બધી નથી. મહાદેવના મંદિરે સોમનાથ મહાદેવ. તો તમને ખબર જ છે કે આપણે ફર્સ્ટ જ્યોતિર્લિંગ છે, 12 જ્યોતિર્લિંગમાંથી પહેલી જ્યોતિર્લિંગ છે. તો ચાલો ભાઈ, દર્શન કરવા માટે જઈએ. ને એટલી બધી ફોનો જમા કરી દઈએ ને પહેલાં દર્શન કરીએ છીએ, કેમ કે ના કેમેરાનું એલાઉડ નથી એની કારણે. તો ચાલો હવે પડે ફોનોને બધા દર્શન પણ સારા એવા થઈ ગયા છે ને. અત્યારે ભાઈ ટ્રાફિક નથી, અહીંથી તો ઓલું બંધ થઈ ગયું છે. આપણે ના જવાનું હતું, ઓલી સાઈડ જવાનું હતું, પણ અહીંથી બંધ થઈ ગયું. તો ચાલો નીચે ઉતરીને જઈએ છીએ, થોડાક આગળ જાય ને તમને દેખાય દઉં. બાકી તો જાથી ફોટા ને વિડીયો રીલ માટે ઉતારવાનું છે ને, એ તો સામેથી ઉતારવાનું છે. ચાલો અહીંથી ચડીએ ઉપર. તો અત્યારે મિત્રો અમે જાય છે સમુદ્ર જોવા માટે. તો અત્યારે અમે ભાઈ 10 રૂપિયા બચાવવા માટે શોર્ટકટ લઈએ છીએ. તો તમને ટેકનિક કહી દઉં, કાથી જવાનું. કોઈ પણ આવો તો નાથી હોય જજો, એટલે તમારે ટિકિટ ન લેવી પડે. બાકી ચાલો ના જઈએ આપણે સમુદ્ર જોવા માટે. મેન લોકલ લોક હોય ને એ બધા જો અહીંથી જ જાય છે ને, આ ટેકનોલોજી. બાકી તો સામેથી તમારે 5-5 રૂપિયાની ટિકિટ. બાકી જો બધી ગાડી અહીંયા એના લોકલ લોક હોય ને એને જ ખબર હોય. બાકી ત્યારે આવી ગયા છે ને. બાકી બધા અમારા ગામના ભાઈઓ મળી ગયા છે. હર હર મહાદેવ, મહાદેવ મહાદેવ. તો ચાલો ભાઈ, થોડોક ફરી લઈએ આપણે. મહાદેવના દર્શન થઈ ગયા છે. બાકી ચાલો હવે આપણે જઈએ. ફરી લીધા છે તો અત્યારે મેન જગ્યા ઉપર આવી ગયા છે દર્શન કરવા માટે મહાદેવના. તો ચાલો ભાઈ, મહાદેવના અંદર દર્શન કરી આવીએ આપણે.
કરી લીધા છે તો હવે ઉપર જાય છે સીડી આ રીતની ચડવાની છે ને અહીંયા પણ મહાદેવનું મંદિર છે ઓહ લાઈન તો બહુ મોટી લાગે છે અત્યારે અહીંયા આવી ગયા છે દર્શન કરવા માટે મહાદેવના ચાલો ભાઈ મહાદેવના દર્શન કરી લઈએ આ જમવાનું આવી ગયું છે તો ચાલો ભાઈ જમી લઈએ અમે હર હર મહાદેવ લીધું છે ને ભાઈ અહીંયા સોમનાથ ટ્રક્સ વાળાનું છે જમવાનું એટલે બધું ફ્રી હોય છે તો ક્યાં છે ને એ તમને કહી દઉં જો અહીંયા આપણે જ્યોતિર્લિંગ છે ને અહિલાબાઈ હા જ્યોતિર્લિંગની સ્થાપના કરી હતી શિવલિંગની અને સામે ને સામે છે જો આ ગેટ છે તો અત્યારે મિત્રો અમે જમવા બેઠા છે કેટલા વાગે ખબર 11 વાગે છે આગળ ભૂખ પણ બહુ જ લાગી છે ચાલો ભાઈ હવે આપણે જમી લઈએ બહુ ભૂખ લાગી છે મેરે જાય છે મેરો જોવા માટે તો અત્યારે દરવાજો દઈ દે શું થયું કાંઈક ને કાંઈક ભૂલાય આડી પાછો સપલા ભૂલી છે તો ચાલો ભાઈ હવે અમે નીકળીએ હોટલેથી મેરો જોવા માટે અત્યારે 11 વાગી ગયા ગીત એમને બગડે છે તો અત્યારે મિત્રો 11 વાગી ગયા છે તો ચાલો મિત્રો ફટાફટ મેરો જોઈને વહી આવ્યો કેમ કે વિડીયો પણ એડિટ કરવાનો છે મેળાથી કોઈ નીકળી ગયા ને ભાઈ ટ્રાફિક એટલે બહુ ટ્રાફિક છે તો ચાલો હવે અત્યારે મેળામાં જ મળીએ બાકી તો હોટલેથી કાંઈ આગું નથી બસ સામે જ છે મેરો